નમસ્કાર, હું સિદ્ધિ દબારે ભાવનગરથી અમૂલ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે નવા વર્ષ ઉજવી લીધું, દિવાળી ઉજવી લીધી, ખૂબ આનંદ કર્યો, મીઠાઈઓ ખાધી અને એટલે આજે હું તમને ચટપટી ચાઇનીઝ પરોઠાની રેસીપી લઈને આવી છું. અમને આ પ્લેટફોર્મ આપવા માટે દીપા મેમનું, હેમાંગી મેમ, પિયુષભાઈ, અનિકેત, છેક આખી અમૂલ ગુજરાતીની ટીમનો હું આભાર વ્યક્ત કરું છું. તો ચાલો મિત્રો, જોડાઈ જાઓ જલ્દી જલ્દી. આજે કંઈક સરસ બનાવશું. જે જોડાયા હોય પછી જોઈ બધાને મારું ખૂબ વેલકમ. ખૂબ બધા આનંદમાં રહેવી કરીને આજે હું મારી ચાઇનીઝ પરોઠાની રેસીપી સ્ટાર્ટ કરું છું. એવું છે કે આપણે સ્પ્રિંગ રોલ બનાવીએ તો સ્પ્રિંગ રોલમાં તળેલું ખવડાવવું પડે, એટલે નાનપણથી મારા બાળકો માટે મેં આ રેસીપી હું બહુ વર્ષોથી બનાવું છું. એટલે આજે તમને હું એના અહીંયા ઇન્ગ્રેડિયન્ટ બતાવી દઉં. આપણે બધા શાક કટિંગ કરીને તૈયાર રાખ્યું છે. આપણે કેબેજ છે, કેરેટ છે, રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, ટોમેટો, મીઠું, મરી, આ 3 પ્રકારના સોસ લીધા છે, પણ બહુ ઓછા લીધા છે. અડધી હાફ સ્પૂન જ છે, એટલે તમને જરાય નુકસાન નહીં કરે. તો ચાલો હવે આપણે આપણી રેસીપી તરફ જઈએ. હવે આમાં આપણે અમૂલનું પનીર પણ નાખવાનું છે, પણ આ જ્યારે આપણે થોડું કૂક થઈ જાય આપણા વેજીટેબલ્સ પછી એને એડ કરશું. પણ આપણે એનું અમૂલ પનીરનું કટિંગ કરી રાખીએ. આ એટલી બધી હેલ્ધી વાનગી છે કે એ ચાઇનીઝ છે, નામ આપ્યું છે મેં ચાઇનીઝના, આપણે કાંઈ કે સોસ એડ કર્યા છે, પણ આ બિલકુલ નુકસાન નહીં કરે. તમે આ અઠવાડિયામાં 2 વાર પણ બનાવીને તમારા કિડ્સને આપી શકો. નાસ્તામાં તમે ઘરમાં બનાવી શકો, કોઈ ઇશ્યુ નથી. હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી દઈએ, એટલે તેલ આમાં ગરમ થતું થાય ત્યાં સુધી આપણે આમાં સબ્જીને સોતે કરશું બધી. આમાં મેં 1.5 ચમચા જેટલું તેલ એડ કર્યું છે. એ ગરમ થાય ત્યાં સુધી આપણે આમાંથી હાફ પનીર લેશું અને એના આવી રીતે ક્યુબ કરી નાખશું. મેં કહ્યું એમ પછી આપણે એડ કરશું. આના પૂરતું આપણે મીઠું મરચું પછી લેશું. અચ્છા, હવે આના માટેનો ડો મેં એટલા માટે બાંધી રાખ્યો છે કારણ કે એને 15 મિનિટ રેસ્ટ આપવો પડે. આમાં મેં છે ને હાફ મેંદો લીધો છે અને હાફ આપણો રેગ્યુલર આટાનો લોટ, અમૂલનો જે આવે ને ઓર્ગેનિક આટાનો, એવો લોટ મેં લીધો છે અહીંયા આગળ. તમે મેંદો સ્કીપ કરી અને એમાં માત્ર ઘઉંનો લોટનો પણ બાંધી શકો. અને મેં મલાઈનું મોણ નાખ્યું છે ને 1 સ્પૂન દહીં નાખી અને આને લોટ બાંધી રાખ્યો છે, બરાબર. હવે આ લોટના પછી આપણે પરોઠા કરશું. અત્યારે આપણે પહેલાં આપણું શાકભાજી સોતે કરી લઈએ. હવે આમાં આપણે 2 પ્રકારની ઓનિયનનું યુઝ કરશું. આ ગ્રીન ઓનિયન પાછળથી નાખશું. અત્યારે આપણે આપણી સાદી ઓનિયન, અને આમાં કાંઈ જ નથી નાખવાનું. પહેલાં આપણે ઓનિયન સોતે કરશું, કારણ કે આ ઓનિયન ગ્રીન ઓનિયન એકદમ સોફ્ટ હોય છે, એટલે એને આપણે છેલ્લે નાખશું. અત્યારે એને બહુ ઉતાવળ કરવાની જરૂર નથી. ચાઇનીઝ માટે તમારે એક આવું જાડા તળિયાવાળું હાંડી કે પેન લઈ લેવું, જેનાથી આમાં શાકભાજી છે એ બળે નહીં. અને આને આપણે ફાસ્ટ ફ્લેમ પર જ આને કૂક કરવાનું છે, કારણ કે આને સેમી કૂક કરશું. આપણે ચાઇનીઝ રીતે બનાવીએ છીએ, એટલે આને બહુ આપણે અતિશય ઓવરકૂક નથી કરવાનું. શાકભાજીનો ક્રંચ રહે એ આપણે ધ્યાન રાખવાનું છે. હવે આ થોડાક થઈ ગયું છે ત્યાં આપણે
થોડું ગાર્લિક એડ કરી દઈએ. એમાં ગાર્લિકનો સરસ સ્વાદ આવશે. મારે મોટો સ્પૂન લેવો પડશે, આ મને થોડોક નાનો પડે છે. હવે આમાં આપણે ગ્રેજ્યુઅલી બધા એડ કરશું. સપોઝ આ ગાજર છે તો એને થોડી કૂક થતા વાર લાગે છે એટલે આપણે ગાજર એડ કરી દીધું છે. ઓનિયનની આપણે થોડીક ટ્રાન્સપરન્ટ જ કરી છે કારણ કે એ પાછી આની સાથે કૂક થશે. અને મેં અગાઉ કહ્યું એમ આપણે શાકભાજીને થોડા ક્રન્ચી રાખવાના છે એટલે ઓવરકૂક નથી કરવાના, પણ એને સોફ્ટ તો કરવા જ પડશે. બરાબર, એટલું આપણે કૂક કરીએ છીએ. આ ઝડપથી થઈ જતી વાનગી છે. ત્યારે આપણી સાથે કલ્પનાજી જોડાયેલા છે અને બિંદુજી પૂછે કે શું બની રહ્યું છે રેસીપી. ચાઇનીઝ પરોઠા. અને આ સ્ટર ફ્રાઈડ કરીએ છીએ પહેલાં આપણે વેજીટેબલને, એની માટે એને આપણે પ્રિપેરેશન કરીએ છીએ. હવે આપણે કેબેજ એડ કરશું, આ ટોમેટો, અને આ 2 પ્રકારના બેલ પેપર છે, ગ્રીન એન્ડ રેડ. હવે આપણે આને સરસ રીતે એકદમ ચલાવતા જશું. આનો દેખાવ એટલો બધો સરસ લાગે છે કે તમને એમ થશે કે વાહ, શું બની રહ્યું છે. અને આની સુગંધ પણ એટલી સરસ આવે છે. આ તમે આ જે સબ્જી આવી તૈયાર થઈ જાય તો આ હું તમને લાસ્ટમાં એનું બતાવીશ લઉં તો તમે એને કેવી રીતે આને 3 રીતે યુઝ કરી શકો. તમે સપોઝ ઘરે હક્કા નૂડલ્સ બનાવો છો તો તમારે હક્કા નૂડલ્સને જુદી બોઇલ કરી લેવાની અને પછી એમાં શાકભાજી પનીર એડ કરી દો તો તમારે બહુ સરસ. અને તમારે મેં આમાં આવી રીતે જે સોસ નાખ્યા છે તમે અલગ સોસ પણ નાખી શકો. હવે આપણે આમાં મીઠું અને મરી આ શાકભાજી પૂરતા આમાં એડ કરી દઈશું. હવે આમાં આ સ્પ્રિંગ ઓનિયન છે, હવે હું આ તબક્કે એડ કરી દઉં છું. અને યાદ રાખજો કે આમાં આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે. આમાં ગેસની ફ્લેમ સ્લો નથી કરવાની. ચાઇનીઝ બધી જ આઈટમ હંમેશા ફાસ્ટ ગેસે કૂક થાય છે. આમાં મેં હાફ ટીસ્પૂન જેને કહી શકાય, અને આપણી ચમચી હોય તો એ પોણી ચમચી જેટલું છે એટલું ચીલી સોસ છે, રેડ ચીલી સોસ છે, ટમેટો કેચઅપ છે, અને હાફ ટીસ્પૂન માઇલ્ડ સોયા સોસ. આમાં ડાર્કે આવે ને લાઇટે આવે. આમાં આપણે આ લાઇટ સોયા સોસ એડ કરીએ છીએ. ઓકે, એટલે એટલો બધો ઓછા પ્રમાણમાં છે કે આ કોઈ નુકસાન નહીં જ કરે. આ રેડ ચીલી સોસ છે. હવે રેડ ચીલી સોસ આવ્યો છે પ્લસ સોયા સોસ છે અને મેં મરી નાખ્યા છે એટલે હું આમાં એક્સ્ટ્રા રેડ મિરચી નથી નાખતી. આ અમૂલ ઓર્ગેનિકની 1 ટીસ્પૂન શુગર છે આ ખટાશ બેલેન્સ કરવા માટે, અને આ છે એ 1 ટીસ્પૂન આપણો કેચઅપ છે. હવે આપણે આપણા પનીરને થોડું સોલ્ટ અને થોડી સીઝન કરી અને અંદર એડ કરી દઈશું. એટલે હવે આ બધા સોસીસ સાથે આ ભળી જાય. થોડા નાના નાના પીસ કરી દઈએ એટલે એપ્રોપ્રિએટ એની પર આ બધું કોટિંગ થઈ જાય, મીઠું, મરી અને સોસીસ. હવે આપણે આ કોટિંગ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરી લઈશું.
કલ્પનાબેનને થેન્ક યુ, બિંદુને, બધાને હેલો. જે જોડાયા છે એ બધાને મારા હેલો. થેન્ક યુ હિનાજી, થેન્ક યુ વિભૂતિજી. હિનાજીને, વિભૂતિજીને બધાને મારા હેલો. થેન્ક યુ, તમે લોકો મારા લાઈવમાં જોઈન્ટ થયા અને જે લોકો પછી જોડાયા છે એ બધાને પણ મારા હાર્ટલી વેલકમ. આ તમે વાનગી ચોક્કસ બનાવજો. આપણે અરસપરસ એકબીજાનું શીખીને નવું કંઈ પણ શીખીએ તો બનાવીએ, જેથી હેલ્ધી અને ટેસ્ટી બનાવવું અને ઝડપથી બનાવવું એ મારો હંમેશા હું કહેતી રહું છું કે ઉદ્દેશ છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈએ છીએ. અને 1 મિનિટ પંખો આપણે કરીને થોડું ફરવા દઈએ જરા. આપણે 2 પરોઠા જેટલું પૂરણને હું આ ડીશમાં થોડું ઠારી લઉં છું, એટલે મને થોડું પરોઠું બંધ કરવામાં થોડી સરળતા પડે. આમાં મેં મીઠું, મરી અને 3 પ્રકારના સોસ નાખ્યા છે. તમે તમારી ચોઈસનું કોઈ પણ સોસ નાખી શકો, પણ આ ખરેખર દોસ્તો બહુ ટેસ્ટી થાય છે. આપણે 2 પરોઠા જેટલું આમાં પૂરણ છે એ થોડું એકદમ સ્પ્રેડ કરીને ઠારી લઈએ, કારણ કે હું તમને 2 પરોઠા બતાવીશ એટલા માટે. ઓકે, તમે જોયું ને આ કેટલું કલરફુલ છે. આ ખરેખર સ્વાદમાં પણ એટલું બધું સરસ છે અને આને જરાય થતા વાર નથી લાગતી. આપણે હવે બીજા ગેસ ઉપર સાઈડમાં લઈ લઈએ. હવે આપણે પરોઠાનો લોટને છે ને જરા ચેક કરી લઈએ. આપણો આ પરોઠાનો લોટ છે. તો મેં તમને અગાઉ જણાવ્યું એમ મારે આ લાઈવ કરવાનું હોય તો આને રેસ્ટ આપવો જરૂરી છે અને જરા તેલવાળો હાથ લઈને આપણે એને ગુંદી લઈએ. હવે પંખો બંધ કરી અને ગેસ ચાલુ કરી લઈએ, એટલે થોડું આપણે આ પણ કામ સારું થશે. સાયમલ્ટેનિયસલી આપણે 2-3 કામ સાથે કરતા જઈએ છીએ. તો આ મેં લોટ બાંધી રાખ્યો છે, પણ બધાને ખબર છે આ થોડો ઢીલો લોટ બાંધવાનો છે અને તમે આમાં થોડો મેંદો નાખશો તો વધારે સરસ કરાવે. અમૂલ ઓર્ગેનિકના ઘઉંના લોટ સાથે થોડોક આ ઉમેરી દેવાનો અને સેટ ઢીલો રાખવાનો. હંમેશા પરોઠાનો લોટ છે ઢીલો રાખશો તો જ એની એક વણવાનું અને એમાં સ્ટફિંગ ભરવામાં આપણને ઈઝી પડે. તો એ તમે ચોક્કસ ધ્યાન રાખજો. અને અમૂલ ઘીથી આપણે આ તળશું. અમૂલ ઘી મને આ ટોયલીમાં વાપરવું ફાવે એટલે મેં આમાં કાઢી લીધું છે. આના લુવા કરીને હું તમને બતાવીશ. આ લોટ ખાસ જોઈ લેજો કે આટલો ઢીલો હશે તો જ તમારા પરોઠા એકદમ સરસ થશે. અને આની આપણે મોટી ગોળ રોટલી વણશું, એટલે આટલો આપણે લુવો લેવાનો છે.
વેલણ. તમારે જેવા શેપના જે રીતે ભરવું હોય ભરી શકો. પરોઠામાં સૌને પોતપોતાની પસંદગી પ્રમાણે કરી શકો, પણ પરોઠા કરવા એ હેલ્ધી ઓપ્શન છે. અને અત્યારે આપણે આ દિવાળી પછી બધું હેવી ખાધું હોય તો આમાં આપણને કંઈક લાઇટ ખાઈએ તો મજા આવે, કારણ કે શાકે સ્ટર ફ્રાઈડ કાંઈ બહુ તેલમાં ન થાય, એક ચમચામાં થઈ જાય. આની હું એકદમ પાતળી રોટલી વણીશ, બરાબર? એટલે વચ્ચે તમારે થોડો અટામણ લઈ અને એને વણતા જવાનું. આ મેં પાતળું એટલા માટે વણ્યું છે કારણ કે આપણે આમાં અલગ રીતે સ્ટફિંગ ભરીએ છીએ, એટલા માટે મેં આ મોટું કર્યું છે. આલુ પરોઠાની રીતે આપણે નથી કરતા, કારણ કે આમાં શાકભાજીનું કટિંગ મેં લાંબુ અને પાતળું કર્યું છે, કારણ કે તો જ આનો શો આવે, આનો એક દેખાવ આવે. હવે આમાં આપણે આપણું ઓલમોસ્ટ ઠરી ગયેલું સ્ટફિંગને ફેલાવશું. આમાં હાથનો ઉપયોગ કરવો પડશે, કારણ કે આમાં આપણે પનીર ખમણીને પણ નાખી શકો, પણ આ સરસ લાગે, આમાં બધું એબ્ઝોર્બ પણ બરાબર થઈ જાય. હવે આને આપણે ફોલ્ડ કરીશું એના ચાર છેડા. તમે જોયું આખું, આને પ્રોપરલી આપણે હવે આપણે આને ચાઇનીઝમાં હંમેશા લોંગ કટિંગ હોય ને તો એ બહુ સરસ લાગે. બાકી તમે એને ચોપરમાં ઝીણું ઝીણું સમારી અને આપણે આલુ પરોઠામાં જેમ વચ્ચે પૂરણ ભરીને પછી કરો એવી રીતે પણ કરી શકો. સૌને જેવી રીતે, સોરી જરાક તમારો ગેસ છે ને, નવો ગેસ જરાક ફાસ્ટ છે એટલે સ્લેર સેટ થયું. આને બ્રાઉન ઓલામાં કરવાનું છે, બ્રાઉન થવા જોઈએ, એટલે આને આપણે ધીમા ગેસે કૂક કરશું. પાછળ પણ થોડું ઘી, અમૂલના ઘીમાં આ સરસ પરોઠું થતું હોય તો બહાર સુધી સુગંધ આવે છે દોસ્તો. એટલું સરસ શાકની એની સ્મેલ અને પરોઠાની સ્મેલ. આને પાછળ પણ આપણે સરખું કૂક થવા દેશું, કારણ કે પાછળ ડબલ ફોલ્ડ છે, આ પોકેટ આખું આનો શો આવે એટલે અલગ રીતે વાળ્યું છે, પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે. તમને જો બહુ ગમતું હોય તો તમે આની પર ચીઝ પણ સ્પ્રેડ કરીને સર્વ કરતી વખતે આપી શકો, પણ મેં ચીઝ નથી આજે નાખ્યું, કારણ કે મેં પનીર નાખ્યું છે એટલા માટે. આમાં થોડું સ્ટફિંગ હવે ચોઈસ છે, આપણે ઓલામાંથી લઈ લઈએ. તમે ઓછું સ્ટફિંગ ભરીને પણ કરી શકો. આ ખરેખર ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. મારા બાળકોને નાના હતા ને ત્યારે હું આપું ને તો પરોઠા પણ ખાય અને સાથે પછી એની સાથે નૂડલ્સની પણ ફરમાઈશ કરે. આ જ શાક આપીને કરીને હું નૂડલ્સ બનાવી દેતી,
આ જ શાક ભરીને તમે સેન્ડવિચ પણ બનાવી શકો. ઓકે, હવે આપણું પરોઠું થઈ ગયું છે. અને આને જ્યારે તમે આમાં લોઢીમાં નાખો ત્યારે આ સાઈડ નીચે જવા દેજો, એટલું ખાલી ધ્યાન રાખજો. અને મીડિયમ ગેસે, બહુ ફાસ્ટ નહીં. પહેલાં મારો ગેસ થોડા જરા ફાસ્ટ હતો એટલે એક સાઈડ જરા બ્લેક થયું છે બે, પણ આ આપણે બ્રાઉન ચડવશું. તમે હજી પણ પનીરના પીસ નાના થોડા કરી શકો. પછી એને પાછું આપણે એ સાઈડ ચેડવશું. આને થોડું શાંતિથી આપણે ચેડવવું પડે. બાકી મેં તમને કહ્યું આવી રીતે પણ ઓલી રીતે પણ તમે કરી શકો. આલુ પરોઠાની જેમ ગોળ ગોળ મસાલો કરીને ઉપરથી પૂરણપોળીની જેમ કાપીને પણ કરી શકો. પણ આમાં છે ને ઘણું બધું પૂરણ ભરાય અને આપણે જે બધાને નાના મોટાને વેજીટેબલ્સ ખાવા જોઈએ, જે વેજીટેબલ ખાવાનો આપણો બેનિફિટ મળે, ફાઈબર છે, આમાં પનીર રૂપે પ્રોટીન છે, ઘઉંમાં પણ પ્રોટીન છે, એટલે આ તમને ખૂબ મજા પડી જાય એવી વાનગી છે. આ બને તો ગરમ સર્વ કરવા, તમારે પ્રિપરેશન કરી લેવી. ચાલો, આપણું આ પરોઠું રેડી છે. જોયું? આવી રીતે તમે બ્રાઉન ચૂંકી આપી અને મીડિયમ ગેસે બરાબર એને આવી રીતે દબાવીને શેકજો, કારણ કે પાછળ ડબલ પડશે એટલે એ આપણું એકવાર પ્રોપરલી કૂક થઈ જાય. આ લીફાફા પરોઠું થઈ ગયું આપણું રેડી. આને તમે હું કેચઅપ સાથે સર્વ કરીશ. તો મેં કેચઅપ સાથે સર્વ કર્યું છે. તમે ચટણી સાથે સર્વ કરી શકો, પણ આ કેચઅપ સાથે વધારે સારું લાગશે. પણ આ પોતે એટલું ફિલિંગ છે કે તમને કાંઈ ન હોય તો પણ ચાલશે, એટલું ફિલિંગ છે. અને તમે આની સાથે જેને વન પોટ મિલ કહે ને, ધીસ ઇઝ અ વન પોટ મિલ. યુ ડોન્ટ રિક્વાયર એનીથિંગ. વિથ સૂપ યુ કેન હેવ ઇટ, યુ કેન કેચઅપ ઇટ, હેવ ઇટ વિથ કેચઅપ. પણ બહુ મજા આવશે અને તમારે સાંજે શું કરવું, શું કરવાના પ્રોબ્લેમમાંથી મુક્તિ મળશે. એનીવે, પાછા ફરી મળીએ. આવી રીતે બધા એકબીજાને સપોર્ટ આપીએ છીએ અમૂલ ગુજરાતીમાં, એટલે મારી બધી બહેનોને હું ધન્યવાદ કરું છું. અમૂલ ગુજરાતી ટીમને થેન્ક્સ કરું છું. પછી પાછા ફરીથી જલ્દી મળીએ. નમસ્તે.